नमस्कार आदरणीय निखिल सर, श्रीनिवास सर, प्रीति मैडम, मयूर सर, राकेश सर, प्रतीक सर અને અમારા જિલ્લા પાંડી સર પહેલા હતા, ભૂપાબેન હતા, સુનિલ સર હતા, બધાને યાદ કરું છું. 2 જ મિનિટમાં બોલવાની પણ જેની ક્ષમતા નહોતી અને 2 કલાક સુધી બોલવાવાળો કર્યો હોય તો વિદ્યાપીઠે કર્યો છે. અને આજે ફરીથી એ જ વિદ્યાપીઠ 2 કલાક બોલવાવાળાને 2 મિનિટમાં બોલવા માટે કહ્યું. कहा है कि कहीं लोग जल को नीर कहते हैं, कहीं लोग जल को नीर कहते हैं, दूध में चावल हो तो इसे खीर कहते हैं. आप और हम इस विद्यापीठ के विद्यार्थी हैं, उसी को तो हम हमारे दोस्तों तकदीर कहते हैं. उसी को कहवाय है कि क्या क्या नहीं दिया हम क्या प्रमाण दे, क्या क्या नहीं किया हम क्या प्रमाण दे. આપણે બધું જ વિદ્યાપીઠ કારણ કે 12મા સુધી એકદમ અંતર્મુખી જે વ્યક્તિત્વ રહેલું એને બહિર્મુખી તરફ લઈ જવાનું કામ 1996 ની બેચ બીએસસી થી શરૂઆત કરી અને એ વખતે હું બીએસસી માં પ્રથમ રહ્યો એટલે મને ગોલ્ડ મેડલ નથી મળે, મને તામ્રપત્ર મળ્યું છે. બરાબર, એટલે મને તામ્રપત્ર મળેલું અને એના પછી એમએસસી ની જર્ની પૂરી કરી, 1 વર્ષ લેક્ચરરશિપ કરી, ત્યાર પછી ટ્યુશન ક્લાસીસ ચલાયા, બીએડ કર્યું, પછી ટ્યુશન ક્લાસીસ ચલાવ્યા અને છેલ્લા 23 વર્ષથી બાયોલોજી વિષય બાળકોને ભણાવું છું. 800 કરતા પણ વધારે બાળકો ડોક્ટર મારા હાથ નીચે બની ગયા છે. અને અત્યારે હિંમતનગરનું સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ એસોસિએશન જે છે સાબરકાંઠા એનું પ્રેસિડેન્ટ અને ગુજરાત રાજ્યની અંદર પણ સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ એસોસિએશનમાં મહામંત્રી તરીકેનું કાર્ય દાયિત્વ નિભાવી રહ્યું છું. અને એ બધું જ જે પ્રાપ્ત થયું છે માત્ર ને માત્ર વિદ્યાપીઠ કારણ કે નાનામાં નાનું કામ કરવામાં પણ કોઈ શરમ સંકોચ નથી. આપણને હમણે પણ એ વખતે એવું થતું કે ચરખો ચલાવો શું ફાયદો, શું કરવાની આટીઓ બનાવીને, કશા જ કામની નથી. પરંતુ એ વખતે ચરખો ચલાવતા એ ખબર નહોતી કારણ કે આના કારણે એકાગ્રતા વધે છે. ઉપાસના કરવાથી મન શાંત થાય છે, પછી વર્ગખંડમાં જઈએ ને એટલે બધું જ યાદ રહે છે. સવારે વહેલા ઉઠીને કચરો સાફ કરવાનો એટલે મનનો કચરો તો સાફ થઈ જ જાય છે પણ સાથે સાથે આપણામાં રહેલી શરમ અને સંકોચ પણ દૂર થાય છે અને કોઈ પણ કાર્ય નાનું નથી, દરેક કાર્ય આપણાથી થઈ શકે. એટલે આજની યુવા પેઢી છે ક્યાંક નાસીપાસ થઈ જાય, હારી જાય અને પછી સુસાઇડ કરવાનો વિચાર કરે એવો વિચાર ક્યારે આવે જ નહીં. કારણ કે નાના માનું કામ કરીને પણ જીવન નિર્વાહ તો કરી શકાય. કોરોના કાળે આપણને શીખવ્યું કે 10,000 15,000 કમાઈએ તો એ જીવી તો શકાય છે. જે કે પણ વધારાના જરૂરિયાત પૈસાની જરૂર પડે છે તો બિનજરૂરી દેખાદેખી માટે આપણને જરૂર પડે છે. તો સાદગીપૂર્ણ જીવન જીવવું અને ગમે તેવી એવી ભાખરી આપણે ખાધી છે કે કોકના માથા પર મારીએ નિખિલ સર આપણને ઓફિસમાં બોલાવે, શ્રીમાન વિનાયક સર આપણને ઓફિસમાં બોલાવે એટલે પરસેવો છૂટી જાય કારણ કે આપણે દીવાના મસ્તાના જોવા ગયા હોય ને શ્રીનિવાસ સર બોલાવે અને પેટમાં ફેટ ના નિખિલ સર અમારો કેતન અત્યારે તો છે નહીં પણ કેતનને કે શાંતિલાલનું નામ સાંભળ્યું છે એટલે કેતન કે ના સાહેબ કારણ કે એનાથી ટેસ્ટ ટ્યુબની અંદરથી પાણી છે નીચે ઢોળાઈ ગયું હતું અને કેતન પછી બહાર નીકળી ગયો એટલે કે શાંતિલાલનું નામ સાંભળ્યું છે એટલે કે ના સાહેબ મારા બાપ છે, સાફ કરવા નહીં આવે સાફ એટલે આ એકદમ મીઠી ટકોર સાથે. અને અમારો જસવંત જ્યારે હોસ્ટેલની રૂમમાં બેઠો બેઠો એવું કહેતો હોય કે ભાઈ મયુરભાઈ ક્યાં ગયા એનો ભાઈબંધ કે અને મયુરભાઈ તેલ લેવા ગયા આવું કહેતો હોય અને મયુરભાઈ બીજા દિવસે જસવંતનો લેબમાં બોલાવે અને કે બજારમાંથી બેટા તેલ લઈએ ને પ્રેક્ટિકલ એવા અમારા મીઠા મયુર સર અને જે મેડમોના હાથની રોટલી અને શાક પણ ખાધું હોય એવા પ્રીતિ મેમ અને ગોપા મેમ આ બે બધાને કેવી રીતે ભૂલી શકે. બહુ નાની નાની વાતોમાંથી આપણને જીવન શીખવાડ્યું છે. પરંતુ આજની નવી જનરેશન જે નિવાસી વ્યવસ્થાથી વિદ્યાપીઠે રદ કરી છે કે ફરજિયાત નથી મરજિયાત કરી છે, ખરેખર ખોટું છે. કારણ કે સાચું ઘડતર જે છે ને એ હોસ્ટેલ લાઈફમાંથી મળે. સવારે વહેલા ઉઠવાથી શરૂ કરીને રાત્રે 11 વાગે 12 વાગે 1 વાગે મસ્તી કરવાથી પ્રાપ્ત થાય અને 1 વાગે પછી વાંચવાની મજા આવે કે તોફાનીઓ બધા સૂઈ જાય પછી વાંચવાનું. બરાબર, આવી રીતે ખૂબ આ 2x અને 3x માં બોલી રહ્યો છું કારણ કે 2 મિનિટમાં પૂરું કરવાનું તો આ બધું આપણે ખૂબ સરસ મજાનું વિદ્યાપીઠે શીખવ્યું છે. પરંતુ નવી જનરેશન એટલું કહેવાનું કે શિક્ષકો તમારા મિત્ર સેવા
બની શકે એવા છે, કારણ કે લગભગ 5 વર્ષ પછી પણ રૂમનો દરવાજો બંધ હતો. પ્રીતિ મેડમ ખાવા બેઠા હતા. હું મારી ધર્મપત્ની બંનેથી પ્રીતિ મેડમને ઓફિસની બહારની તરફ એવું બોલું છું બેનને કે બેન અંદર આવો, અને બેન એવું કહેતા હોય જીતેન્દ્ર અંદર આવી શકે છે. દરવાજો બંધ હોવા છતાં પણ જે જોઈ લેતા હોય 5 વર્ષ પછી અવાજ પારખી લેતા હોય, આવા આપણને ગુરુજનો પ્રાપ્ત થયા. પરંતુ આપણે મિત્રનો ભાવ રજૂ કરતા આવડવો જોઈએ, શિક્ષક પાસે જતા આવડવું જોઈએ. માર ખાવાથી દીવાનું નહીં, પડે તો એ સારું જ છે, બરાબર, આપણું ઘડતર થઈ રહ્યું છે. અને આજની યુવા પેઢી માત્ર ને માત્ર ડિગ્રી મેળવવા માટે છે અહીંયા અભ્યાસ કરી રહી છે, માત્ર ડિગ્રી ન મેળવતા. માર્કેટની અંદર હું એવરી યર 195 લોકોના ઇન્ટરવ્યુ લઉં છું. મેં આજ સુધી ક્યારે એમની ડિગ્રી જોઈ નથી, અને એમાંથી અત્યારે બહુ દુઃખદ પરિસ્થિતિ છે કે 190 કરતા પણ વધારે લોકોને દર વખત રિજેક્ટ કરવા પડે છે. કારણ કે a - b સ્ક્વેર કઈ રીતે વિસ્તરણ કરવું એ MSc BEd વિથ મેથ્સ થયેલા આવડતું નથી. અને આપણે અહીંયા ડિગ્રી મેળવવા માટે આવતા હોય તો પ્લીઝ તમે ડિગ્રી ના મેળવતા. વિદ્યાપીઠ આપણને સ્કિલફુલ એજ્યુકેશન આપી રહી છે, તો આ સ્કિલફુલ એજ્યુકેશન તમે પ્રાપ્ત કરો અને આવનારા સમયમાં તમારી કારકિર્દીને શ્રેષ્ઠ બનાવો એ ભગવાન શ્રી રામના ચરણોમાં પ્રાર્થના કરું છું. અને અંતે કહીશ કે કર્મ કરો ऐसे कि जैसे पहचान बन जाए, चलो ऐसे कि जैसे निशान बन जाए. जिंदगी तो हर कोई काट लेता है, जियो ऐसे कि जैसे मिसाल बन जाए, जैसे मिसाल बन जाए. भारत माता की जय. जय हिंद.